બધા હાથીઓને ત્યાં બાંધ્યા છે, એટલે કે બધા હાથીઓ ત્યાં રહે છે. અને જૂની સારા ધીમે ધીમે કાલક્રમે જીર્ણ થવાના કારણે ધીમે ધીમે તૂટી અને પડી રહી છે. આખી સારા ધીમે ધીમે તૂટવા માંડી અને ત્યારે એ હાથીઓ અંદર હતા મહાવતો વગેરે આવીને પેલા હાથીઓને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે. આખી સારા તૂટી રહી છે, ઉપર પડે, હાથીઓને વાગે, ઈજા થાય, મૃત્યુ પામે, ડટાઈ જાય, એટલા માટે મહાવતો આવ્યા અને પેલા હાથીઓને એના બંધનો છોડીને એને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરે છે. પણ કહે છે કે હાથીઓ બહાર નીકળવા માટે તૈયાર નથી. એ ઉપરથી જે પ્રમાણે મહાવતો બહાર કાઢવા માટે એટલા બધાને બધા ઊંડા અંદરના અંદર રહેવા માટેનો પ્રયત્ન કરે છે. હાથીઓ બહાર નીકળવા માગતા જ નથી. કેટલોય પ્રયત્ન કર્યો છતાં એ હાથીઓ બહાર ના નીકળ્યા અને આખી સારા તૂટીને પડી ગઈ અને હાથીઓ અંદર નીચે દબાઈ ગયા પણ બહાર ના નીકળ્યા, વિનાશ પામ્યા. અને કહે છે કે સંક્ષોભથી જે હાથીઓ નીકળી ગયા તે નાશ ન પામ્યા. એટલે થોડા ઘણા હાથીઓ જે બહાર નીકળી ગયા એ બચી ગયા, બાકી બધા જ અંદર દટાઈને મૃત્યુ પામ્યા. તેનો અર્થ એ છે કે આ પાંચમા